modest tranquility. Said I made up my mind this time. I'm taking it over. હા તો મિત્રો આગળ તમે જે જોયું એક ગેમ છે અને સિટી બનાવવાની ગેમ છે અને જે હતું એ બધું મેં બનાવ્યું છે અને આગળ જે બનાવવું એની પહેલાં તમને બધું દેખાડી દઉં કે મેં હું બનાવ્યું છે હું નથી બનાવ્યું જેથી તમને આઈડિયો રહી. અત્યાર સુધીમાં તો મેં આ જે બનાવ્યું એના વિડીયો યુટ્યુબમાં નહોતા મળ્યા પણ હવે છે ને આપણા વિડીયોમાં આ જે આ ગેમિંગના વિડીયો છે એ એડ કરવાના છે એટલે આપણે ગેમિંગના વિડીયો બી બનાવીશું. તો પેલા આપણે આ એન્ટર કરીએ. આ એક મેં મહેલ જેવું બનાવ્યું છે બહુ મહેનતથી કેટલા 6-7 મહિના છે તો હું આમાંથી આમાં કામ કરું હોઉં અને તમે એકવાર જોઈ લ્યો. નીચેથી દેખાડું તમને ગ્રાઉન્ડ ફ્લોરમાંથી આજે સેવિંગ વર્ડનું દેખાડે પણ એ તમારે સહન કરવું જોઈએ કારણ કે એ વર્ડ સેવિંગ કરે આપણે જે આમાં સુધાર વધાર કર્યું હોય એ સેવ થઈ જાય. આ છે મહેલના નીચેનો ભાગ. બહુ મોટું બનાવ્યું છે મેં અને આ બનાવવામાં બહુ મહેનત લાગી છે, બહુ મગજ વાપરવો પડ્યો છે. એક એક બ્લોકની ગણતરી કરવી પડે કે એક બાજુનું નાનું ટ્યુબનું બની જાય, એક બાજુનું મોટું ટ્યુબનું બની જાય. એના માટે બધું આપણે ધ્યાન રાખવું પડે. અને આની લાઇટિંગ મેં વિચારી સમજીને ફિટ કરી અને આ જે દેખાય લાઇટ છે ને જોઈ લ્યો એકવાર લાઇટ. બહુ મોટું ઘર તો કોનું હોય, કોઈનું ન હોય. હજી આમાં ફર્નિચર મેકવાનું તો બધું બાકી છે. હજી તો થોડુંક આપણે આગળ કામ કરીને થોડુંક બનાવવાનું હોય બનાવીને પછી આપણે આમાં ફર્નિચર મેળશું. જેમ કે ખુરશીઓ, સોફા, બેડ, અલગ અલગ ફર્નિચર હોય આપણે મેળશું પણ હજી વાર છે. નીચેનો માળ જોવાઈ ગયો, હવે આની ઉપરનો માળ. મેં આ જે ફર્સ્ટ ફ્લોર છે ને એમાં મેં બહુ વધારે બાલ્કની રાખી. એક તમે બાલ્કની જોઈ લો કેટલી બધી છે. આ બધી બાલ્કની આ ફર્સ્ટ ફ્લોરમાં જ છે. 1 2 લગભગ 16 બાલ્કની છે, 16. આ બાલ્કનીથી મેં સીડી રાખી કારણ કે આગળ જવા માટે. અને આ જે ઓલું ફેન્સિંગ લગાડવાનું હોય એ લગાડવાની બાકી હતી, એ આપણે લગાડી દેવું આગળના વિડીયોમાં. હવે તમને દેખાડું આગળનું. હવે આવે ત્રીજો માળ.
હવે આવે ચોથો માળ, એટલે હાવ ઉપર છત ઉપર હાવ ટેરેસ. હવે આનાથી ઉપર કોઈ માળ નહીં હોય. હા તો મિત્રો, આ રીતની હતી આપણે કંઈક સિસ્ટમ, અને આવી રીતના આપણે બનાવ્યું છે. ઉપરનો વ્યૂ એકવાર જોઈ લ્યો, બહુ મસ્ત લાગે મને. મેં તો બહુ વિચારીને છે ને આ બહુ બનાવ્યું છે. હવે જઈએ આગળ. હવે આગળ જવા માટે આપણે અહીંથી સ્ટાર્ટ કરીશું. આ હે સીડી મેં અહીંથી છે ને કનેક્ટર રાખ્યું છે બધી. બે રસ્તા છે, એક રસ્તો આમ, એક રસ્તો આમ. જે રસ્તા ઉપર જવું હોય એ રસ્તા ઉપર જઈ શકીએ અને એક જ જગ્યાએ પૂગીએ. આપણે અહીંથી ચાલુ કરીએ હાલવાનું. હા તો મિત્રો, ઉડીને પૂગી ગયા હઈ અને ચડી જાય આપણે સીડી ઉપર. અને આ રીતનું હા આપણે જે એના પછીનો જે મહેલ હતો એ. અને આ છે બીજો માળ. આપણે પેલો માળ તમને ના, આ છે પેલો માળ, અને ગ્રાઉન્ડ ફ્લોર આગળ તમને દેખાડું. બ્લોક લાગી ગયો. તો આ છે આપણો ગ્રાઉન્ડ ફ્લોર, અને અહીંથી મહેલ ચાલુ થાય. અને આ જે ગેટ છે, આ મહેલનો તમને મેન ગેટ બતાડું. આ છે મેન ગેટ. આ વચ્ચેનો ગેટ છે, બહુ મોટો બનાવ્યો છે અને મેન રાખ્યો છે. ને અહીંથી સીડી રાખી છે મેં. અહીંથી સ્ટાર્ટ કરો તમને દેખાડવાનું. અહીંથી મેન ગેટેથી જાય તો આપણને આગળ એક સીડી જોવા મળે છે. ત્યાંથી આપણે ઉપલા માળે જઈ શકીએ. અને આ છે કાંઈક નીચેની સાઈડ આ રીતની. આગળ બનાવવાનો હો મોટા મોટા પિરામિડ આજકાલ બનાવવાના છે. 2 કે 3 પિરામિડ બનાવે હું. જેવા ઇજિપ્તમાં જેવા પિરામિડ છે એવા જ આપણે બનાવીશું. એના માટે હજી બહુ વાર છે. અહીંથી આપણે જઈ શકીએ. જે આપણો પેલો જે મહેલ હતો મેં તમને દેખાડ્યો, અંદરથી ને જઈ શકીએ ને ઉપરથી ને જઈ શકીએ આપણે. અહીંથી આપણે નીકળી જઈએ બહાર. રસ્તા બનાવ્યા છે, હજી તો બહુ વધારે કામ કરવાનું બાકી છે. પણ હવે જેવું આમાં બનાવે એના વિડીયો યુટ્યુબમાં મેલે. અત્યાર સુધી નહોતા મેલે, પણ હવે મેલે. આ છે બગીચો. અહીંથી આપણે જઈ શકીએ અંદર. અને આ જે બ્લોક દેખાય છે ને પીળા પીળા, એનાથી છે ને લાઇટ આવે, પ્રકાશ થાય. એટલે એ બોક્સ જરૂરી છે. લાઇટ નું રાખવું હોય તો એ આપણે રાખી શકીએ.
થોડુંક લેગ થાય છે, પણ તમારે સહન કરવું જોઈએ, કારણ કે મોબાઈલ ઓવરલોડ થઈ જાય છે એના માટે. આ બધા રૂમ છે, હજી આમાં બનાવવાનું બાકી છે. સોફા ને બેડ ને આપણે એવું મેળશું એન્ટરટેનમેન્ટની વસ્તુ, પણ હજી વાર છે એના માટે. પેલા થોડુંક બનાવી લઈ, હજી આગળ હું એક કામ ચાલુ છે, એ કામ અધૂરું મિલું છે. હવે એ કામ આ બતાવીને તમને આપણે ચાલુ કરવાના છે. આ એક રૂમ છે, અને અહીંથી તમે જોવ તો આગળનો બધો નજારો તમને જોવા મળે છે. અહીંથી જોઈ લો. અને આવા 4 રૂમ છે. હવે ત્યાંથી ઉપર જઈએ આપણે. તો આવે છે આપણો છેલ્લો માળ. અને આ છે છેલ્લો માળ કા કહો. લાઇટિંગ તો બે બહુ વિચારી સમજીને બનાવી છે. લાઇટિંગ કેવી લાગી તમે મને કહી દેજો. ને આમ આપણે આની અંદર જઈ શકીએ. પાછા હતા ત્યાં આવતા રહ્યા. એના પછી આ છે આપણો છેલ્લો માળ. હા તો મિત્રો, આ રીતનું છે આપણો પ્લાન. અને આ રીતના મેં બનાવ્યું હોય, તમે વિશ્વાસ કરો કે ન કરો, પણ મેં જ બનાવ્યું હોય આ બધું. હજી એકવાર કહું છું, મોબાઈલ ઓવરલોડ થાય છે ગેમ, એટલા માટે છે ને જરીક છોટી નાલ છે, પણ તમારે સહન કરવું જોઈએ. હવે દેખાડું આની આગળ આપણે શું બનાવીએ છીએ, એ કામ આપણું અધૂરું છે. તો અહીંથી આપણે જઈએ હાલી. હજી આ સાઈડમાં જે ઘાસ ફૂસ દેખાય છે, આ અને આ હજી આમાં આપણે કંઈક બનાવવાનું છે. પણ વિચાર્યું નથી શું બનાવવું, એ વિચારીને કંઈક બનાવીશું. હવે આ જે જગ્યા છે ને, આ આપણે બનાવવાના છે સ્વિમિંગ પુલ. અને બહુ મોટું સ્વિમિંગ પુલ બનશે. તમને ઉપરથી દેખાડું પેલા. આ જે 4 ખાના દેખાય છે ને ઘાસ વાળા, ત્યાં આવશે પાણી. અને ચારે બાજુ એક બિલ્ડિંગ બનશે, અને વચ્ચે એ છે પાણી. એટલે છે ને સ્વિમિંગ પુલ જોવામાં કંઈક સરસ લાગે, અને લાગે કે રાજાશાહી છે. અને આ છે આનું મેન જે સ્ટ્રક્ચર છે એ. અને અહીંથી આપણે જોઈ શકીએ કે આખું વ્યૂ, કે એટલામાં હું હાલે છે, હું નથી હાલતું. ને સીડી છે, સીડી ઉપર ચડીને જોઈ. 4 માળનું છે, જેમ ઉપર ચડીને જોઈ એમ વધારે સારા વ્યૂ દેખાય આપણને. આ છે છેલ્લો માળ. આની ઉપર તો ઓલી મેલી છે. હા તો મિત્રો, આ રીતનો હતો આપણો પ્લાન. અને હવે આપણે બનાવવાનું છે, જો આ નીચેનું આ તો થઈ ગયું છે, બેઝ તો બની ગયો. હવે આની ઉપર આપણે બિલ્ડિંગ બનાવવાની છે. એ બિલ્ડિંગ આપણે બનાવીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો ખાલી તમને ઇન્ફોર્મેશન દેવા માટે હતો કે જે મેં બનાવ્યું છે એ આ રીતના બનાવ્યું છે. અને હવે જે બનાવે એવું યુટ્યુબમાં વિડીયો મેલે
અને આ હે વચ્ચેનો ભાગ. આ ચારે બાજુમાંથી ગમે એ બાજુ આપણે આયા આવી શકે ને આયા મેળવાનો હોવ ખુરચીયું ને સોફા ને એવું, કારણ કે બેસવા માટે. અને આયા બધે આવ્યું છે પાણી. તો આ રીતનો હતો આપણો વિડીયો ને આ રીતનું હતું આપણું પ્લાનિંગ. હવે બીજા વિડીયોમાં આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીશું અને કેવી રીતના બને છે, કેવી રીતના આપણે પ્લાન કરીએ છીએ એ હું તમને કહીશ. તો મળીએ આપણે બીજા વિડીયોમાં.